રાજ્યની મતદાર યાદીમાં રહેલા બોગસ ભૂતિયા અને બબ્બે જગ્યાએ નામ ધરાવનાર મતદારોના નામ હટાવવા માટે ખાસ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલ્યો, પરંતુ હવે વાંધા અરજીઓ એક પછી એક ધડાધડા સરને લઈને પડી રહી છે અને જે લોકો હયાત છે તેમના નામો પણ હટી જશે અને તેમને નોટિસો જતા ફફડાટ મચી જવા પામ્યો છે। સેલા અને આસપાસના ગ્રામજનો પહોંચ્યા હતા સાણંદ મામલતદાર ઓફિસ અને તેમણે આવેદનપત્ર આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સરની કામગીરી ચાલી અને સરની કામગીરી અત્યારે પત્યા પછી હવે 9 લાખથી વધારે જે મતદારો છે તેમના નામ હટાવવા માટે વાંધા એક પછી એક સરમાં ધડાધડ પડી રહ્યા છે અને આ 9 થી 10 લાખ લોકો છે તેમના નામો હટાવવા માટે કેટલાક વ્યક્તિઓએ ફોર્મ 7 સામે વાંધો લીધો છે અને કોંગ્રેસનો પણ આ મામલે આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી અધિકારીઓની મિલીભગત છે અને તેના કારણે 10 લાખ મતદારોના નામ સામે વાંધો લેવામાં આવ્યો છે। સેલા અને આસપાસના જે ગ્રામજનો છે, જે લોકો આજે પણ ત્યાં હયાત રહે છે, તેમના નામના સામે પણ વાંધો લેતા ફફડાટ મચી જવા પામ્યો છે અને તે લોકો આજે પહોંચ્યા હતા સાણંદની મામલતદાર ઓફિસ અને તેમણે આવેદનપત્ર આપ્યું છે। दोस्तों, बुजुर्गो, खास કરીને મારા નવજવાન ભાઈઓ, આજે SIRની પ્રક્રિયા જે મતદાર સુધારણા યાદી, આ પ્રક્રિયા ગુજરાત ચૂંટણી આયોગ પંચ દ્વારા કરવામાં આવી। એ પ્રક્રિયાના ભાગરૂપે સૌપ્રથમ BLO દ્વારા આપણને ફોર્મની વહેંચણી કરવામાં આવી। એ ફોર્મ આપણે બધાએ ભર્યા, એની સાથે પુરાવા પણ રજૂ કર્યા, આપણા નામ પણ મતદાર યાદીમાં આવી ગયા। પણ આ પ્રક્રિયાની અંદર એક ફોર્મ નંબર 7 કે જે વાંધા દર્શાવતું ફોર્મ છે, હવે આ ફોર્મ નંબર 7 ખાસ કરીને આપણે 40 સાણંદ વિધાનસભા મત વિસ્તારના જે ગામો અને એ ગામોની અંદર જ્યાં મુસ્લિમ સમુદાય છે તે જગ્યાએ તે વોર્ડમાં અમુક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર ટુકડી બનાવી, મંડળી બનાવી મુસ્લિમ સમાજને ખોટી રીતે હેરાન અને પરેશાન કરવા માટે મુસ્લિમ સમાજનો મત અધિકાર છીનવા માટે આ જે કામગીરી કરી છે એ કામગીરી ખરેખર શર્મનાક છે। દેશ માટે આ શરમની વાત છે। ખરેખર આ કામ ફક્ત મુસ્લિમ સમાજનું નહીં પણ દેશની જેટલી પણ સોશિયલ એક્ટિવિટીઝ છે, જે પણ સામાજિક કાર્યકરો છે, એ દરેકનું કામ છે। કારણ કે દરેક ભારતીય નાગરિક ભાઈ છે, દરેક ભારતના વાસીઓ ભાઈ બહેન છે। તો આવા ટાઈમે કોઈ પણ જાતના ધર્મ કે જાત પાત જોયા વિના દરેક નાગરિકે આગળ આવવું જોઈએ। ખરેખર આપણે મુસલમાન છીએ, અહીંયા આપણો મત અધિકાર છે અને મુસલમાન તો એ છે કે મરવા પછી પણ એની ખાક દેશની માટી બને છે। હવે આવા જે નાલાયકો રહ્યા, જે અસામાજિક તત્વો રહ્યા, જે ફક્ત દેશની અંદર દંગા ફસાદ કરવાના ઈરાદાથી જે આ કાર્યો કરી રહ્યા છે, એઓને સબક શીખવવા માટે આજે મુસ્લિમ સમાજ એક થયો છે અને આ મુસ્લિમ સમાજ એક થઈને સાણંદ પ્રાંત સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવે છે અને આવેદનપત્રમાં ખાસ અમારી એ રજૂઆત છે કે મુસ્લિમ સમાજના એક પણ મતદારને સાંભળ્યા વગર એનો મત રદ ના થવો જોઈએ। કોઈ મુસ્લિમનો મત અધિકાર છીનવાવો ના જોઈએ। એ સરકારની જવાબદારી છે, સરકારી અધિકારીઓની જવાબદારી છે, ચૂંટણી આયોગ પંચની જવાબદારી છે। આજે અમારો એક જ પુકાર છે, અમારી એક જ લલકાર છે કે અમે આ દેશના છીએ અને આ દેશનો મત અધિકાર એ અમારો અધિકાર છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।